બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં ચાલતી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન વધુ એકવાર મોટો છબરડો બહાર આવ્યો હતો, જેમાં મચ્છીપીટ નવાબવાડા વિસ્તારના આશરે 1300 ઉપરાંત મતદાર વિરુદ્ધ અજાણ્યા ઈસમોએ ફોર્મ નંબર 7 ભરીને વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી, જેની જાણ થતાં સામાજિક આગેવાન વડોદરા કોંગ્રેસના માઇનોરિટી ચેરમેન પઠાણ મોહસિન ખાન, માઇનોરિટી ચેરમેન શબનમ શેખ અને વિસ્તારના સ્થાનિક અગ્રણી અફસરખાન પઠાણ, નૌમાનભાઈ સિદ્દીકી અને ખલીલભાઈ પીરઝાદાએ મળીને રાવપુરા વિધાનસભાના EIRO મકવાના સાહેબને રજૂઆત કરી હતી અને વાંધા આપનાર સામે ખોટી માહિતી આપવા બદલ ફોજદારી ગુનો નોંધવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ઓલરેડી અમે બધા જ ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરેલા છે। બે ત્રણ પેઢીથી લોકો ત્યાં જ રહે છે સાહેબ। તો આ જે બી વ્યક્તિઓ છે સાહેબ, એમના વિરુદ્ધ આપ કાયદેસર કાર્યવાહી કરો, ફોજદારી ગુનો નોંધો, એવી આપ સાહેબને માંગણી છે અમારા બધાની સાહેબ। सर मैं आपसे एक और बात बोलना चाहूंगी। ये 134 नंबर का जो बूथ है उसमें 1100 वोटर है। 1100 वोटर में 800 जो वोटर है वो माइनॉरिटी के हैं और 300 वोटर जो है नॉन मुस्लिम है। वांधा अर्जी अगर किसी ने जो ये असामाजिक जो भी तत्व है जिन्होंने वांधा अर्जी करी है, तो वो उन्होंने स्पेशली एक ही कम्युनिटी को टारगेट किया हुआ है कि वो 800 के अंदर से 827 फॉर्म थे मुस्लिम्स के, उसमें 430 उनके फॉर्म जो ये इसके अंदर वांधा अर्जी रखी है, तो वो जो 300 नॉन मुस्लिम फॉर्म थे उसके अंदर एक भी सर नहीं है। इसलिए आप इसलिए इसको टारगेट करो कि ये क्या है कि ये बड़ौदा की शहर की जो शांति है उसको भंग करने का एक तरीका भी है कि किसी ना किसी से क्या है शांति भंग हो जाए और ये जो कोमवाद है चालू हो जाए। इसलिए आप ये जो हमने आप 7-8 नाम है जो असामाजिक तत्व है, जिनको हम ना पहचानते ना कभी हमने इनका नाम सुना कुछ भी ना, वो लोग हमको पहचानते। આ કોંગ્રેસના લીડર છે, હું આમ આદમી પાર્ટીમાંથી છું, પણ અમે પોલિટિકલ સાહેબ જે વ્યક્તિ 2 વર્ષ પહેલા ગુજરી ગઈ છે એનો બી વાંધો લીધો છે। હવે તમે બોલો। કોઈની ડેટા એન્ટ્રી નથી કરી, બરાબર છે સાહેબ, આપની વાત બરાબર છે સાહેબ। આપો મને તો એટલે આ બધા જ વાંધા અમે પ્રાઇમરીલી જ કાઢી નાખ્યા છે કે બધા જ વાંધા ખોટા છે અને કોઈ સિસ્ટમમાં લીગલ પ્રોસેસમાં લીધા જ નથી, પ્રાઇમરી સ્ટેજ જ કાઢી નાખ્યા છે। વાંધેદારને પણ અમે બોલાયા છે અને એવું કઈ એમને લાગશે તો જે પ્રોસેસ કરવાની જે કરીશું એ સૂચના છે બરાબર। એટલે આમાં કોઈ કાયદેસરની કોઈ કાર્યવાહી થશે સાહેબ આ લોકોની સામે? વડોદરામાં 10 વિધાનસભા છે, 10 વિધાનસભામાં વાંધા આવેલા છે, રાવપુરા વિધાનસભા, એટલે બધામાં જે પ્રોસેસ થશે બધા નામ થશે, એટલે બીજા નામ થશે, મારામાં થશે, એટલે એ સેન્ટ્રલી જે નિર્ણય લેવાશે બધા। એક વસ્તુ તમને એશ્યોર કરું છું કે આ બધા વાંધા મેં ગઈકાલે જ ઉડાડી દીધા। हमारा लोगों ने सजा नहीं करोगे तो आपकी वक्त આ લોકો હું એમને ઓળખતો નથી, એ મને ઓળખતા નથી, હું ક્યારે છું એ ક્યારે છે, અને વાંધારજી આપી દીધી। તમે એમના પુરાવા માંગો અને હું એવું હશે તો પોલિટિકલ તમે કહો છો પોલિટિકલ પાર્ટી તો મારા લીડર જોડે મારા નેતા જોડે હું આવીશ અને જેવી છે મારે ડિટેલ્સ મારે સામની ડિટેલ જ જેવી છે કે આ 7 મેમ્બર જે છે આપી દીધી છે બેન। હા એ જ કહું છું મેં, આની જરૂર નથી, એમથી મળી જાય તો બરોબર, આની એમને જરૂર નથી આપી। મેં બનાવેલી મને પણ પાછી આપો અને પેલી રિસીવિંગ કોપી મળી સાહેબ આ પછી સિલસિલો બંધ નહીં થાય ને, સિલસિલો બંધ થાય જ ને, એક્શન લેવામાં ના આવે આ લોકોની મેં સામે। તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે। ઓકે, કોઈ પ્રશ્ન જવાબ બાકી નથી। ના પણ જવાબ ના કરો, ખાલી પગલા લેજો, કાયદાકીય જે કડક સખત પગલા લેવાય એટલે જ લીધું તમે। ચાલો ચાલો થેન્ક યુ। 7 નંબરનું ફોર્મ છે જ એના માટે ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।